હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ હશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરવા રાખીએ, શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારે તમને છે ને વિડીયો ચાલુ કરી દીધો છે. તો મારે છે ને ટેવ પડી ગઈ છે, અત્યારમાં બોલાઈ જાય છે મને, કેમ કે 12 જેવો ટાઈમ થવા આવી ગયો. આપણે જમી લીધું છે અને પછી વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે આ થોડું મોડું થઈ ગયું હતું. એટલે તમારે જો રિયાનભાઈ છે ને પાણી પીવા શીખી જાય. જો બતાવું તમને. રિયાન શું કરા એને દાંત આવે જો હિલા 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 પછી આ દાંત કાઢે ને પછી વિડિયો જોવે એટલી દાંત કાઢે જોવે છે ને. રિયાન હાવ નાનો એવો છે ને, એ વિડીયો છે કે આપણે તો રિયાન ને ક્યારેક દેખાડીને તો રિયાન બહુ દાંત કાઢે કે હું આવું હતો ને એમ. હજી ખબર નથી પડતી, પણ મતલબમાં એ જોઈને દાંત કાઢતો હોય. કા જો અમારે રિયાનભાઈ છે ને, રિયાન હાલો હેઠે હાલો. અમારે જો રિયાનભાઈ હાલવાય શીખી ગયા. જો ધડતો રિયાન ધડતો એને દાંત આવે પડી જાય જો. તો બધા મિત્રોને જય માતાજી. આ અમારે થોડી છે ને નાની રિયાનભાઈની કોમેડી હતી. અમારે લગભગ આ વિડીયો બંધ કરો ઉતારવાનું ત્યારે રિયાનભાઈ છે ને બાકડી પર જોડતા. અત્યારે છે ને આમ ફાસ્ટ હાલતા થઈ ગયા, ઊભા થઈ. સાચી વાત ને રિયાનભાઈ? શું કે બીજું રિયાન ક્યાંક બોલતો નહીં? નહીં તો ના પાડે નહીં. એને બોલતા આવડી ગયું. પાપા બોલે એક બીજું, મમ્મી બોલતા નહીં આવડતું. કેમ પાપા બોલતા આવડી ગયું છે, બાકી મમ્મી ને દીદી ને બોલે એવું ભાઈ એવું તો કેમ દીદી નટરાજ હતી તો તોતરું બોલે દીદી દીદી દીદી. બીજું કહેવાનું કે આ મેં અત્યારે મોજ મસ્તી કરી લીધી, પણ છે ને ભાઈ ઘણા ટાઈમથી અમે વિડીયો નહોતો બનાવ્યો ને, એટલે અમારી ચેનલ છે ને ડીમોનિટાઈઝ થઈ ગઈ. તો અમે છે ને થોડાક ટેન્શનમાં થઈ, એટલે ટેન્શનમાં થઈ એટલે ફટાફટ છે ને વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું. કેમ કે જે આવક જે આવતી ને પહેલાં ડીમોનિટાઈઝ એટલે ચેનલ, એ તમને પહેલાં હું કહી દઉં ડીમોનિટાઈઝ એટલે શું કહેવાય. તો અમારે છે ને પહેલાં અગાઉ 2-3 પેમેન્ટ આવ્યા હતા, 10,000 કે 12,000 આવ્યા હતા. એ કાંઈ ખબર નથી. જે મોબાઈલ લીધો તો એ પૈસા આપણે એના નીકળી ગયા હતા, મતલબમાં ખર્ચો. પણ 8 મહિનાથી વ્લોગ મૂક્યો નહીં કે નહીં, એટલે ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગઈ. એટલે જે આવક આવતી કે એ આવક બંધ થઈ ગઈ. તો હવે છે ને અમારે પહેલેથી પાછી મહેનત કરવી જોઈએ. એટલે મતલબમાં અમે એક બીજા ભાઈબંધ પાસે જાણ્યું તો અમને એવું કીધું, કૌશિકભાઈને ફોન કર્યો હો. કૌશિકભાઈ બામણિયા, તમે એનો વ્લોગ તો જોતા દઈશો, કે કૌશિકભાઈને કહું કે આ મારે શું છું, આવી રીતે કેમ આમ છું છે એમ. એને એવું કીધું કે વર્ષમાં છે ને તમારે 4,000 કલાક તો થવી જ જોઈએ, કે તો તમારે આવક ઇન્કમ શરૂ રહે મતલબ યુટ્યુબમાંથી. તો અમારે કેટલાય ટાઈમથી મોનિટાઈઝ થઈ ગયેલી હતી, 3-4 પેમેન્ટ આવી ગયા હતા. જો અમારે રિયાન જો તમારે જો રિયાનભાઈ ને છે ને રમવાની મસ્તી હાલે હે. રિયાનભાઈ બહુ મજા. રિયાનભાઈ છે ને અમારે આવું મસ્તી કરતા હોય, હું બોલતો ને એ ભૂલાઈ ગયું. તો આપણે મેન વાત ઉપર આવીએ. રિયાનભાઈ મસ્તીમાં છે ને અમને વાત ભૂલાઈ ગઈ અને થોડાક અમે સિરિયસ છીએ, કેમ કે ભાઈ આવક બંધ થઈ જાય એટલે બધાને એવું થાય ને કે ભાઈ એટલી મહેનત કરીને ચેનલ મોનિટાઈઝ કરી હતી, એનો કોટા આવે કે ભાઈ 4,000 કલાક અને 1,000 સબસ્ક્રાઈબર થાય ને પછી ચેનલ મોનિટાઈઝ થાય, પછી તમારે એડસન પિન આવે ને બધા વિડીયો આગળ તો મૂકેલા છે. તો અમને એમ થતું કે અમારે પેમેન્ટ હવે આવ્યા કરે, પણ એવું નથી. તમે બ્લોગ બંધ કરી દો કે નહીં તો તમારે આવકે બંધ થઈ જાય એવું હોય. 8 મહિનાથી બ્લોગ મૂક્યો નહોતો તો અમારી ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગઈ. પછી કૌશિકભાઈને ફોન કર્યો, હું કે ભાઈ આવી રીતનું કેમ થયું છું, કહો અમુક વિડીયો હાલતા ને અમુક ડોલર બનતા, પણ આ તો હાવ બંધ થઈ ગયું કેમ. તો એવું કહેવામાં આવ્યું ભાઈ 4,000 કલાક વર્ષમાં 4,000 કલાક થવી જ જોઈએ, નકર તમારી ચેનલ જે આવક આવતી હોય એ યુટ્યુબ બંધ કરી દે એમ. શું કારણે બંધ કરતા આપણને કાંઈ છે તો ખબર તો છે નહીં, કેમ કે એટલી મહેનત અમે મહેનત કરીને અમને એટલી આવક શરૂ છે. તમને એમ છું કે હવે વિડીયો નહીં બનાવીને તો પૈસા આવતા રહે, પણ એવું છે નહીં. તમે કન્ટિન્યુ મહેનત રાખો ને જરૂર તો જ તમારો પૈસા આવે. હા તો જો તમને નટરાજે કીધું છે એવું કંઈક હતું, કેમ કે છે ને વિડીયો ન બનાવી તો પેમેન્ટ તો નહોતા આવે, મતલબ ડોલર ન બને તો પેમેન્ટ તો ન જ આવે એવું હતું. પણ એ છતાંય છે ને ડોલર બનતા ને હતા થોડાક, તે એ બનતા હતા ને એ ન દેખાતા, એવી રીતનું થઈ ગયું હતું. હા પૈસા આવતા એ બંધ થઈ ગયા હતા એવું કંઈક હતું. તો પછી અમારે વિડીયો બનાવવા પડ્યા, નકર તો ન બનાવતા. તો હવે છે ને પ્લીઝ બધા શેર અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અત્યારે અમારે 1,000 કલાક એટલી કરવાની કે 1,000 કલાક કરવાની બાકી છે. પછી અમારે ડોલર બતાવશે કે ચેનલ શરૂ થઈ ગઈ એમ. તો પ્લીઝ બધા સપોર્ટ કરતા રહેજો ને અમે છે ને તમને કેવા વિડીયો મજા આવે એ ખાસ કરીને કમેન્ટ કરજો, એટલે અમે એવા બનાવવાની કોશિશ કરશું, કેમ કે અમારે મહેનત કરવી જરૂરી છે. હાલો તો આપણે જવાનું છે વિથલપુર. રિયાનભાઈ આવવાનું છે વિથલપુર. રિયાનભાઈ આવવાનું છે. તો રિયાનભાઈ તો તૈયાર થઈ ગયા છે, અમે જઈએ છીએ વિથલપુર. નીતુ બેસવાનું છે ઘરે, કેમ કે આપણે એક પાર્સલ આવ્યું છે. પાર્સલ છે ને પાર્સલ મતલબ ઓનલાઈન થોડું ખરીદી કરેલ છે, આવ્યું હતું. એ તો આપણે કહેવાનું નહીં, ફટાફટ ભાગી હવે વિથલપુર. તો આપણે આવી ગયા છીએ દુકાન. હા છે ને ભાઈ ઘણા ટાઈમ પછી તમને દુકાન બતાવું છું. જો રિયાનભાઈ અમારે જો બે ગયા છે, ગાડી બહાર પડી છે. આ છે ને ભાઈ રોડ જ છે. તો આનું વાતાવરણ કેવું થઈ ગયું મસ્ત મજાનું. આ રોડ શરૂ હોય અમારે. આ રોડ છે ને ગોપનાથ જાય અને આ સાઈડનો રોડ છે ને એ મસ્ત આમ ધારા જાય.
આ સીધું પિથલપુર. તો હવે જો અહીંયા શેઠ અહીંયા બેસી જાય. કા શેઠ કેમ છે? શેઠાણી બેસી જાય. કાંઈ નહીં, તમે પીઠે ભૂલાવતા હું દેવું પડે, સેટ બની જવું પડે બધું. સાચી વાત. અગર હમણાં આગળ કાંઈ કામ નહીં તો નેદવા વ્યારે ખેડૂત બની જાય. હા ખેડૂત બની ગયા છીએ તમને પછી બતાવીશું. તો આપણે જઈશું હવે પિથલપુર ફટાફટ, કેમ કે અહીંયા એક છે ને પાર્સલ આવે છે, પાર્સલ લઈને ફટાફટ આવતું રહેવાનું છે. થોડુંક બકલ લઈ તારે આવવાનું છે પિથલપુર કે આવવાનું છે? હાલો તો ભાઈ ગયેલું બધા, હાલો બેવા ગાડીમાં. હાલો તો બે છે ગાડીમાં. જો સડે હાલો તો આપણે આવી ગયા છીએ ઘરે. હવે પાછા જો એટલી વસ્તુ લેવા છે. હિન્દુ જો અહીંયા બેઠી છે. શું કરો તું અહીંયા એકલી? મોબાઈલ ઘુમરી. એવું છે કેળા બહુ ભાગ આવે, મજા આવે ને. એટલી વસ્તુ લાવ્યા, એટલી વસ્તુ લાવ્યા હતા. સૂર્યા, દૂધી, કેળા. માંડવી. બીજું આપણે એક વસ્તુ લાવ્યા છીએ નીતુ માટે સરપ્રાઈઝ છે. આપણે એને કીધું નહોતું, આપણે એક પાર્સલ લાવ્યા છીએ એને આપી. શું લાવ્યા? એક વસ્તુ લાવ્યા ખબર તને? પાર્સલ આવી મસ્ત મજાનું છે, બતાવું તને. જો આવું આવ્યું છે ઓનલાઈન મગાવ્યું છે. કોનું છે? ઘણું છે ને શું છે જોઈ તો. જોવું છે. ઓકે, લખેલું ઇંગ્લિશ. પહેલા તમે કમેન્ટ કરો શું છે આમાં કંઈક. હા વળું ગઈ કેમ લાગે? કમેન્ટ શું કરે આગળ ખબર પડી જાય શું છે. આ બધું થોડી ન ફાલ એલા એ તો ઓલું ફોન લાગ્યો મને. હે હું તમને ફોન લાગ્યો છે. શું છે કઈ ધ્યાન હવે તો ખબર જ પડી જાય ને. શું છે? આ કવર છે ફોન. તો જો આપણે ઓનલાઈન છે ને આ કવર મગાવ્યું હતું. કા આવું જ છે ને. મસ્ત છે ને? આ પરનું મંગાવ્યું હતું. હે હવે અમારે નવો ફોન લીધેલો હતો, હા કવર મંગાવી દીધું. તો મસ્ત મજાનું કવર નીકળ્યો. ઓનલાઈન મગાવ્યો પણ સારું નીકળ્યું. કા મસ્ત છે કે? હે ઓનલાઈન મંગાવ્યું સારું છે. નહીં તો એમ કે નવો મોબાઈલ લીધો. નવો મોબાઈલ કાંઈ નહોતો લીધો, જૂનો મોબાઈલ છે. અમારો તાલુકો છે ને તળાજા છે, અને બાજુમાં ગામ એક પિથલપુર મોટું થોડું છે, પણ કાંઈ પિથલપુરે કવર ન મળ્યું કાંઈ તળાજા. પછી છે ને ઓનલાઈન મગાવવું પડે ત્યારે મેળવે, કેમ કે Oppo એનો 7 Pro ફોન છે એટલે કંઈ કવર જ ન મળ્યું. પછી એને ઓનલાઈન ખરીદી કરીને ઓનલાઈન મગાવ્યું ને ત્યારે મેળવ્યો. નકર છે ને મારા રિયન ભાઈ તોડ નાખ. પણ નવો બની જાય હે નવો જ બની ગયો ને. બે દી પહેલા રિપેર કરાયો, કોમ્બો નખાયો. હા और મારા હાથમાં પડી ગયો ફોન તો સારું કરાયો. સાચી વાત છે. તો ભાઈ છે ને આનો પેલા છે ને આ તો કોમ્બો નાખ્યો આખો મસ્તીનો. એટલે આ ફોન છે ને કોમ્બો નાખી દીધો. પછી એને રિયન ભાઈ તોડ નાખે ને એટલે પાછળ આ કવર મગાવ્યું હતું. કા હવે કે તૂટશે નહીં કેમ લાગે? મસ્ત બની ગયો ને. હવે નો હારે નકર છે ને શું કે? આટલી શું કે રિયાન શું કે? રિયાન આવ્યા બતાવવા શું કે? ખા ભાઈ કેળો ખાઈ જાય. શું કે તું હાથમાંથી હરી ગયો તો મારા હાથમાં. એટલે કોમ્બો તોડ નાખે ને. આમ હતો ને આમ હરી ગયો ને કવર નહોતું ને એટલે અચ્છા ઈ બગડી ગયું. 35 રૂપિયાનો કોમ્બો આવ્યો કે તો ખર્ચો તો થાય. એટલે ભાઈ છે ને હમણાં ખર્ચા ઉપર ખર્ચો હતો, અને મોબાઈલે મારો પણ આઈફોન બગડી ગયો હતો. એમ કેમેરા ખરાબ થઈ ગયા હતા, વિડીયો ક્યાંય ઉતરે નહીં. એટલે છે ને અમે આ કાંઈ ખર્ચો કર્યો ને ખર્ચો ઉપર ખર્ચો એટલે મોબાઈલ ક્યાં લેવાનો હમણાં ફેર હતી ને પછી પાછું મોબાઈલ લીધો છે સેકન્ડ. તો હવે લોગિન શરૂ કર્યું છે. કેમ લાગે? બહુ મોંઘા ફોન ન લેવાય, હારા રે 400 મહિના તો બધા હારો રહી. સાચી વાત છે. હાલો તો જો નટરાજ તો બકાલું લઈને આવી જશે ને આપણે છે ને હવે રાંધવા જવાનું છે અને 5 વાગી જશે ને હવે રિયાન ભાઈ જો ભાઈ આવાજ બંધ ના કરતા એને કેમ? હે કેટલો અવાજ કરે રિયાન, બોલો દેખાડો જ કરે. હવે જો મિતાલીને કેવો લે આવી જા ભણીને. તો હવે છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે અત્યારથી ત્યાં રસોઈ કરી તારે આપણે શાક બનાવીશું ને રિયાને રમાડતા રમાડતા રાંધવાનું હોય એટલે થોડું મોડું થઈ જાય. બીજું કહેવાનું અમારે છે ને કેવલભાઈ શર્માતા, પણ અત્યારે કોને ખબર આવે. હા કેવલ ઓલી વખતે કેમ શર્માતા હતા? ટી શર્ટ પહેરેલો તો ટૂંકી પાઈનું એટલે બોલ. એટલે કા અમારે જો કેવલ ને મિતાલી બધા એક સ્કૂલનો ડ્રેસ છે. કા અમારે તો આ મસ્ત હોય કેજો બધા. હા ભાઈ કેવું છે? ડ્રેસ છે જો. હા એ સ્કૂલનો ડ્રેસ છે. અમારે રિયાનભાઈ ને તમને સ્કૂલનો હોય એ રેમા કરવાનું હોય ને. હા ઈ હે ને ગમે ના વાતો કરવા માંડે. બાળકો તો જો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે. તો આ સાથે જ વિડીયો પૂરો કરી. વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. મળી છે હવે નવા વિડીયોમાં.